સાદા સમીકરણ ધોરણ 7માં ગણિતમાં સમીકરણ વિશેનો થોડો ઘણો ખ્યાલ છઠ્ઠા ધોરણમાં મેળવેલો છે. મનોવાંચન રમત દ્વારા તમે સમજી લો કે કોઈ વસ્તુ ધારેલી હોય તો સંખ્યાના રૂપે કઈ રીતે કહી શકાય, એ જ બાબત સમીકરણની રચનામાં છે કે અલગ અલગ વાક્યો અને વિધાનો જ્યારે આપણે બોલીએ ત્યારે જેમાં ગાણિતિક વિધાન આવતું હોય, એટલે કે મારી પાસે અમુક ચોકલેટ છે, તેમાં 15 ચોકલેટ ઉમેરું તો 25 ચોકલેટ થાય છે. આ જે છે તે ગાણિતિક વિધાન છે. અને ગાણિતિક વિધાનો ને જ્યારે સંજ્ઞા તરીકે વચ્ચે સમતા એટલે કે બરાબરનું નિશાન સાથે જો તેને દર્શાવવામાં આવે તો એ સમીકરણ બની જાય છે. આવા સમીકરણની વાત સમીકરણ શબ્દમાં જ એનો અર્થ સમાયેલો છે. સમકરણ, સમ એટલે સમાન, કરણ એટલે કરવું, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ આપેલા પદાવલીમાં ડાબી બાજુની પદાવલીનું મૂલ્ય એ જ જમણી બાજુની પદાવલીનું મૂલ્ય જો થતું હોય તો તે સમતા દર્શાવે છે, સરખાપણું દર્શાવે છે, ઇક્વલ ટુ કહી શકાય, બરાબર છે એમ કહી શકાય. તેથી તે સમીકરણ બને છે. સમીકરણમાં ક્યારેય નાની કે મોટી, લેસ ધેન કે ગ્રેટર ધેન એવું આવતું નથી. હંમેશા ઇક્વલ ટુ આવે તો જ તે સમીકરણ બને છે. તો ધ્યાનથી સાંભળો. ડાબી બાજુ LHS લેફ્ટ હેન્ડ સાઈડ, RHS રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુ રાઈટ ફોર જમણી બાજુ, લેફ્ટ ફોર ડાબી બાજુ, અને વચ્ચે બરાબરનું નિશાન. પણ કોઈ આવું ગ્રેટર ધેન અથવા લેસ ધેનનું જો ચિહ્ન મૂકે તો તે સમીકરણ દર્શાવતું નથી. હંમેશા સમાનતાનું ચિહ્ન, સમતાનું ચિહ્ન, ઇક્વલ ટુનું ચિહ્ન સમીકરણમાં આવે છે. જો અહીંયા પણ તમે અહીં જોઈ શકો છો, બંને બાજુની જે પદાવલી છે તે પદાવલી જો કિંમત સમાન આપી છે તેથી તે સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય. ટૂંકમાં સમીકરણ શું છે? તો સમીકરણ એ ચલ પરની શરત છે. સમીકરણ એ ચલ પરની શરત છે. ચલ એટલે શું? જેની કિંમત બદલાય છે. એક્સ એ ચલ છે, જે આગળ તમે ગયા વર્ષે ભણી ગયા છો. એક્સ એ ચલ છે. કોઈ કહે કે તમારી પાસે કેટલા રૂપિયા છે, તો તમે ચલની ભાષામાં બોલો તો કે મારી પાસે એક્સ રૂપિયા છે, એટલે સામેવાળાને ખબર પડે નહીં. એટલે એક્સ એટલે કેટલા, તો પછી તમે કહો એક્સ એટલે 25 રૂપિયા, એક્સ એટલે 50 રૂપિયા. તો શરત એટલી છે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ. બંને પદાવલીઓમાંથી કોઈપણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. ચલ વગરની પદાવલી બની શકતી નથી. અચળ પદોથી પદાવલી બનાવી શકાય નહીં. બરાબર છે? તે ચલ પદો અંદર એક્સ, વાય, ABC, PQR કોઈપણ સ્મોલ લેટર્સ દ્વારા અંદર દર્શાવેલું હોવું જોઈએ. જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલા બદલી કરવામાં આવે તો પણ સમીકરણમાં કોઈ ફેર પડતો નથી, તો પણ સમીકરણ તેનું તે જ રહે છે. સમજો કે આ જે છે ડાબી બાજુ છે, એને તમે જમણી બાજુ લઈ આવો અને આ જમણી બાજુ છે તેને ડાબી બાજુ લઈ આવો અને આ ડાબી બાજુ છે તેને જમણી બાજુ લખી દો તો પણ તે સમીકરણમાં કોઈ ફેર પડતો નથી. તો પહેલાં વિધાનો જોઈએ. ફરીથી કહું, સમીકરણને ટૂંકમાં કેવું હોય તો ગાણિતિક વિધાનોને સમતા દ્વારા, ઇક્વલ ટુ દ્વારા જે સંજ્ઞાત્મક રજૂઆત કરવામાં આવે છે તેને સમીકરણ કહે છે.
ગણિતનું સમીકરણ કોને કહેવાય? તે ફરીથી જે ગાણિતિક વિધાન હોય તેને ઇક્વલ ટુ બરાબર એટલે કે સમતાનું એટલે કે સમાનતાનું ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે, તેને સમીકરણ કહીએ છીએ. નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. એક્સના 3 ગણા અને 11નો સરવાળો 32 છે. એક્સના 3 ગણા, 3 ગણા, ગણા એટલે ગુણાકાર, ભાગ એટલે ભાગાકાર, વધારે એટલે સરવાળો, બાદ એટલે બાદબાકી. તો 3 ગણા એમાં અને 11 આ બેનો સરવાળો કેટલો થાય છે? તો કે 32 થાય છે. 32. તો આ રીતે તમે ઉદાહરણ પ્રમાણે અલગ અલગ જે ગાણિતિક વિધાનો આપ્યા છે તેને સમીકરણમાં ફેરવી શકો છો. બરાબર. કોઈ સંખ્યા તમારે ધારવાની, તેની સાથે જે ક્રિયા કીધી છે તે ક્રિયા કરવાની, ઇક્વલ ટુ કરીને પરિણામ જે આવતું હોય તે મૂકી શકાય. એમનો ચોથો ભાગ એટલે એમ ભાગાકારમાં 4, તેમાંથી કેટલા 7 બાદ કર્યા છે, 3 જવાબ મળે છે. તો આ રીતે તમે વિધાનોમાંથી સમીકરણ બનાવી શકો છો. પ્રેક્ટિસ થોડી જાતે કરો. શબ્દોને બાબત ધ્યાનથી વાંચો, ધીમે ધીમે સમજો અને લખો. સમીકરણોને વિધાન સ્વરૂપે તો તમારે કોઈ પણ વિધાન સ્વરૂપે લખવાનું છે. દાખલા તરીકે એક્સમાંથી 5 બાદ કરતાં 9 મળે. બીજાને એમ કહેવું હોય તો પીના 5 ગણા એ 20 છે. તો આ રીતે તમે અલગ અલગ સમીકરણો પરથી તેને વાક્યમાં વિધાનોમાં તમે રૂપાંતર કરી શકો છો. નીચેની પરિસ્થિતિ જુઓ. એ આપી છે આપણને. રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. રાજુના પિતા 44 વર્ષના છે. રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. તો જેની ઉંમર શોધવી છે તેને આપણે ધારી લઈશું વાય. ધારો કે અહીંયા બરાબર. તો રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી, તો રાજુની ઉંમરના 3 ગણા એટલે વાયના 3 ગણા 3 વાય, એમાં 5 વધુ છે. તો પિતા 5 વધારે છે. તો તમે કહી શકો કે રાજુ નાનો છે, પિતા મોટા છે. તો બંનેમાં આ તો ગ્રેટર દેન છે. પિતા તો મોટા છે, રાજુ તો નાનો છે. તો સમતા કરવું હોય, સરખાપણું કરવું હોય, ઇક્વલ ટુ કરવું હોય તો શું કરવું પડે? તો ઇક્વલ ટુ કરવું હોય તો તમારે આને ઇક્વલ ટુ કરવું હોય તો તમારે લેસ દેન ગ્રેટર દેનનું ચિહ્ન કાઢી નાખવું પડે. તો અહીંયા ઇક્વલ ટુ કરવા માટે શું કરવું પડે? તો કે રાજુને મોટો કરવો પડે. તો આ તો બહુ જ મોટા છે, બહુ જ મોટા છે. તેથી રાજુને 3 ગણો કર્યો, પાછું શું થયું? 3 ગણાથી 5 વધારે છે. 5 પાછા એમાં ઉમેર્યા ત્યારે રાજુ અને પિતા બંને સમાન થયા. તો આ રીતે જે નાનું હોય તેને ગુણાકાર કરવાનો અને તેમાં ઉમેરવાનું. જે પ્રકારે તમને ગાણિતિક વિધાન આપ્યું હોય તે પ્રકારે. એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરીઓ વેચે છે. એક નાની અને બીજી મોટી પેટી. મોટી પેટીમાં 8 નાની જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાઈ શકાય છે. દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા સમીકરણ રચો. મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા 100 છે. તો જો અહીંયા આગળ સેમ વસ્તુ મેં જે કેમ કીધી તે પ્રમાણે એક પેટી નાની છે, બીજી પેટી મોટી છે. શું કરવાનું? મોટી પેટી છે, આ મોટી પેટી કલ્પના કરો. તો આમાં સરખું કરવું શું કરવાનું? સરખું કરવું શું? આની અંદર વધારો કરવાનો કાં તો ગુણાકાર કરવાનો. બરાબર છે? આ ગુણાકાર કરવાનો. અથવા જો આને ઓછું કરવું હોય તમારે તો આને ભાગાકાર કરવો પડે. ભાગાકાર. તો હંમેશા આપેલી વિગતમાં નાની અને મોટી હોય તો નાની ને મોટી કરવી આપણને સારી લાગે. તેથી નાની પેટી છે એને આપણે ધાર લઈએ કે નાની પેટીમાં m કેરીઓ સમાઈ શકે છે. તો m કેરીઓ છે નાની પેટીમાં. પણ નાની પેટીમાં તો ખબર છે, મોટી પેટીમાં તો બહુ જ સમાવાની છે. મોટી પેટીમાં તો કહી દીધી છે વધુ 100 સમાશે. તો મોટી પેટી જે છે એની અંદર 100. મોટી પેટીમાં 100. નાની પેટીમાં સરખી કરવા માટે તો નાની પેટીમાં 1માં 8 જ સમાય છે. આવી 8 પેટીઓ છે. 8 નાની પેટીઓ છે, દરેકમાં m સમાય છે. એટલે 8m અને પાછી કેટલી વધે છે?
4 છૂટક કેરી સમાય છે. તો 4 છૂટક કેરી આટલી બધી ભેગી કરો ફરતી 8 બોક્સમાં, 8 નાની પેટીમાં દરેકની અંદર એમ કેરીઓ વડે ગુણાકાર કરો એટલે એટલી કેરી થાય. એમાં 4 પાછી છૂટક કેરી સમાઈ શકાય છે. આ ભેગી કરો તો નાની પેટીઓની સંખ્યા જે કેરીની છે તે જ મોટી પેટીમાં રહેલી કેરીની સંખ્યા બરાબર થશે. 8m + 4 = 100. એ જ પ્રમાણે તમે અહીં આગળ સ્વાધ્યાયની અંદર જે તમને આપ્યું છે તેના વિશે તમે થોડો અંદાજ લગાવો કે આમાં શું કરી શકાય, કઈ કિંમતો માટે કયા જવાબ આવી શકે તેના વિશે થોડું તમે અવલોકન કરો. તમે હોમવર્કમાં આ જે ઉદાહરણના જે દાખલા હતા ને તે તમારે 1 થી 4 હોમવર્કમાં લખવાના છે.